નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી સ્કૂલ તરેડામાંથી હું ભગીરથ કબીર આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 1 અને એમાં પહેલા ભાગનો વિડિયો તમારી સમક્ષ લઈને આવ્યો છું. ધોરણ 11 ની અંદર તમે આવ્યા છો, એમાં મનોવિજ્ઞાન વિષય જે છે એ થોડોક તમારા માટે નવો અને અપરિચિત જેવો લાગશે. આ આખો પહેલો પાઠ જે છે એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ કઈ રીતે અભ્યાસ કરે છે, કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, શેનો અભ્યાસ થાય છે, આ બધી બાબતોની સમજણ આપતો આખો પહેલો પાઠ છે. પહેલો પાઠ જે છે મનોવિજ્ઞાનની અંદર, એમાં એનું નામ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. સૌથી પહેલા મનોવિજ્ઞાન શબ્દ વિષય જે છે એ શબ્દ મનોવિજ્ઞાન એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મનોવિજ્ઞાન, બરાબર, એને આપણે શબ્દાર્થ રીતે છૂટો પડીએ તો મનનું વિજ્ઞાન આવો અર્થ થાય. અલગ અલગ વિષયોના નામ તમે સાંભળ્યા છે: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. તો આપણને નામ પરથી ખબર પડે કે શેમાં શેનો અભ્યાસ થતો હશે. ભૌતિક વિજ્ઞાન છે ભૌતિક બાબતોનો, રસાયણ વિજ્ઞાન છે રાસાયણિક બાબતોનો. આવી બધી બાબતો. એવી રીતે મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. હવે મનોવિજ્ઞાનની વિશે થોડીક માહિતી મેળવીએ તો મનોવિજ્ઞાનના ઉદ્ભવના લગભગ 135 વર્ષ જેવું હજી થયું છે. વધારે સમય હજી વીત્યો નથી. એટલે કહી શકાય કે મનોવિજ્ઞાન જે છે ને એ હજી એની તરુણાવસ્થામાં છે. મનોવિજ્ઞાનનો ભૂતકાળ જે છે એ ખૂબ ટૂંકો છે, પણ ઇતિહાસ બહુ લાંબો છે. ઇતિહાસ ખૂબ જ લાંબો છે. પ્રાચીન સમયથી મનોવિજ્ઞાનનો અભ્યાસ થતો આવ્યો છે, જ્યારે આધુનિક સમયની અંદર પણ મનોવિજ્ઞાનનો અભ્યાસ થાય છે. અને આધુનિક સમયની વાત કરીએ તો આજે તમે જોઈ શકો છો વિશ્વ અશાંતિનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અલગ અલગ પ્રકારના યુદ્ધો, કોમી રમખાણો, વિશ્વ યુદ્ધો, વિવિધ બીમારીઓ જેવી કે હાલમાં અત્યારે ચાલુ છે કોરોનાની મહામારી. જૂના સમયમાં પણ એવા ઘણા બધા મહા રોગો જે છે આવીને જતા રહ્યા છે. તો આ બધી સ્થિતિમાં મનોવિજ્ઞાનની ખાસ જરૂરિયાત ઉદ્ભવે છે. કેવી રીતે? તો મનોવિજ્ઞાન જે છે એ વર્તનનું વિજ્ઞાન છે, અને આ સમય દરમિયાન લોકોની માનસિક સ્થિતિ જે છે એ કથળાય છે. જેવી રીતે શિયાળાની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ હોય કે ઉનાળાની ઋતુમાં અલગ અલગ ઋતુમાં લોકોનું શારીરિક સ્વાસ્થ્ય બગડે, એવી રીતે અલગ અલગ પ્રકારની માનસિક સ્થિતિ પણ ઘણી વખત લોકોની કથળતી હોય છે. તો આ બધી બાબતોનો અભ્યાસ જે છે એ મનોવિજ્ઞાનની અંદર થાય છે, અને આ બધી બાબતોને પૂરી પાડવા માટે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે. અને મનોવિજ્ઞાનની જરૂરિયાત પણ આધુનિક સમયમાં ખૂબ જ વધી છે. આપણે શરૂઆત કરીએ તો પ્રસ્તાવના મનોવિજ્ઞાનની જરૂરિયાત શા માટે છે. મેં તમને વાત કરી એ પ્રમાણે તો મનોવિજ્ઞાનની જરૂરિયાત શું છે એટલે મનોવિજ્ઞાનના આપણે અભ્યાસ કરીને શું કરવું. તો ઘણી બધી એવી સ્થિતિઓ આવે છે કે એમાં આપણે આપણી માનસિક સ્થિતિ જે છે એ સંતુલિત રાખી શકતા નથી. જેમ કે અત્યારની સમયની વાત કરીએ, ઉદાહરણ લઈએ તો કોરોનાની મહામારી છે. તો આ સ્થિતિમાં ઘણા બધા લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે કોરોનાની સ્થિતિમાં ઘણા દર્દીઓ જે છે એ લોકો ભયમાં પણ ઘણા મૃત્યુ પામે છે. માનસિક ભય એનામાં ઘર કરી જાય છે. તો આવી બધી સ્થિતિ જે વર્તમાન સમયમાં આવે છે, ભૂતકાળમાં જતી રહી છે, અને ભવિષ્યમાં જે આવશે એને પહોંચી વળવા માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ ખૂબ જરૂરી છે, અને મનોવિજ્ઞાન ખૂબ ઉપયોગી પણ છે. આગળ વધીએ તો મનોવિજ્ઞાનનો અર્થ જોઈએ. મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય છે. જેવી રીતે અલગ અલગ વિજ્ઞાનને અલગ અલગ અંગ્રેજી નામ હોય, બરાબર. ગણિત છે, મેથેમેટિક્સ, બરાબર, વિજ્ઞાન છે, સાયન્સ, સામાજિક વિજ્ઞાન છે, સોશિયલ સાયન્સ. એમ મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ છે સાયકોલોજી. સાયકોલોજીનો મિત્રો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. સાયકોલોજી સ્પેલિંગ જે છે થોડો ડિફિકલ્ટ છે. P S Y C H O L O G Y, સાયકોલોજી, બરાબર. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય છે. આ સાયકોલોજી શબ્દ જે છે
એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે અને ગ્રીક ભાષાના કયા શબ્દો તો કે સાયકી અને લોગોસ. સાયકી P S Y C H E સાયકી અને લોગોસ L O G O S સાયકી અને લોગોસ શબ્દ પરથી ઉતરી આવેલો છે. સાયકી શબ્દ જે છે એનો અર્થ થાય છે આત્મા અને લોગોસ શબ્દ જે છે એનો અર્થ થાય છે વિજ્ઞાન. એટલે શબ્દને ભેગું કરીએ સાયકી અને લોગોસ તો કે આત્માનું વિજ્ઞાન. આમ મનોવિજ્ઞાનનો ગ્રીક ભાષાના ઉદ્ભવ ઉપરથી અર્થ જોઈએ તો અર્થ એવો થાય છે આત્માનું વિજ્ઞાન. મનોવિજ્ઞાનનો ભૂતકાળ તપાસીએ તો ઘણા બધા પ્રકારના મત મતાંતરો જોવા મળે છે. શરૂઆતમાં મનોવિજ્ઞાનની અંદર જે છે એ આત્માનો અભ્યાસ થતો હતો. આત્માને આપણે જોઈ શકતા નથી, જ્યારે વિજ્ઞાનની અંદર જોઈ શકાય અને નિરીક્ષણ કરી શકાય એવી બધી બાબતોનો જ અભ્યાસ થાય. એટલા માટે આત્માના અભ્યાસને મનોવિજ્ઞાનને છોડવું પડ્યું. ત્યાર પછી મનોવિજ્ઞાન એ બન્યું મનનું વિજ્ઞાન. મનમાં પણ આત્મા જેવી બાબત આવી, મનને જાણી શકાતું નથી, સમજી શકાતું નથી. ત્યાર પછી આવ્યું ચેતના. ચેતનાના અભ્યાસને પણ મનોવિજ્ઞાનને છેલ્લે છોડવો પડ્યો, કારણ કે ચેતના પણ અનુભવી શકાતી નથી, ચેતનાને જોઈ શકાતી નથી. છેલ્લે મનોવિજ્ઞાન જે છે એ બન્યું વર્તનનું વિજ્ઞાન. આધુનિક સમયમાં લોકો અલગ અલગ પ્રકારના વર્તનો કરતા હોય છે. આપણે જોઈએ કે વ્યક્તિ કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, એ જોઈ શકાય એવું કે ન જોઈ શકાય એવું બેમાંથી એક કોઈ પણ પ્રકારનું એક વર્તન તો કરતો જ હોય છે. તો આવા બધા જે વર્તનો છે, આ વર્તનોનો અભ્યાસ છે એ મનોવિજ્ઞાનની અંદર થાય છે. એટલે મનોવિજ્ઞાન જે છે એ એક વિજ્ઞાન છે, અલગ અલગ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે આપણે જોઈએ કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા શું છે, કોને કહેવું મનોવિજ્ઞાન, એની પરફેક્ટ ડેફિનેશન શું છે. મનોવિજ્ઞાનની જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે અને અલગ અલગ રીતે મનોવિજ્ઞાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આપણે જોઈએ તો સિટી મોર્ગને આપેલી વ્યાખ્યા પહેલી, મનોવિજ્ઞાન કોને કહેવાય, તો એને વ્યાખ્યા એ આપી છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. કોનું કોનું? માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. બે શબ્દો આપેલો છે, બે શબ્દો જે છે એ ખાસ યાદ રાખજો. માનવી અને પ્રાણી ઘણા બધા પ્રકારના વર્તનો કરે છે, બરાબર. આ દરેક પ્રકારના વર્તનો એ જાગૃત વર્તન હોય, અજાગૃત વર્તન, જોઈ શકાય એવું હોય કે ન જોઈ શકાય એવું હોય, આ બધા જ પ્રકારના વર્તનો એનો અભ્યાસ છે. માનવી અને પ્રાણીના તમામ પ્રકારના વર્તનનો અભ્યાસ વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો મિત્રો, સિટી મોર્ગને આપેલી વ્યાખ્યા છે. બીજી વ્યાખ્યા હિલગાર્ડ એક્સટેન્શનની વ્યાખ્યા જોઈએ. એને શું કીધું છે તો કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ, બે પ્રકારની પ્રવૃત્તિ કીધી છે, માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. માનવી જે છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. આપણે જાણીએ છીએ ચાલવું, દોડવું, રમવું, ખાવું, પીવું, આ બધી શારીરિક પ્રવૃત્તિ છે. વિચારવું, કંઈક બોધ લેવો અથવા તો કંઈક સંકલ્પના ગોઠવવી, આ બધી જે છે એ માનસિક પ્રવૃત્તિ છે. તો આ બધી જે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ છે એનો વૈજ્ઞાનિક પદ્ધતિસર રીતે અભ્યાસ એટલે મનોવિજ્ઞાન. આવું હિલગાર્ડ એક્સટેન્શને કીધેલું છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ, એચ ઇગરેટ આપેલી વ્યાખ્યા. એને શું કીધું છે? મનોવિજ્ઞાન છે એ વાતાવરણના સંદર્ભમાં, જો અહીંયા નવો શબ્દ એનો ઉપયોગ કર્યો છે, વાતાવરણના સંદર્ભમાં અલગ અલગ વાતાવરણમાં વ્યક્તિ, માનવી, પ્રાણી અલગ અલગ રીતે વર્તન કરતો હોય છે. તો વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓ, આ બંને પ્રકારના માનવી અને માનવેતર પ્રાણીઓનો સમાવેશ કર્યો છે. એટલે કે જે માનવી છે એ અને જે પ્રાણીઓ છે, જે માનવી સિવાયના પ્રાણીઓ, એ પણ વર્તનો તો કરે જ છે. વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. અલગ અલગ વાતાવરણમાં જે માનવી અને પ્રાણી વર્તન કરે છે અને એ જે પોતાનું વર્તન બહાર પ્રદર્શિત કરે છે ને એનો જે વૈજ્ઞાનિક અભ્યાસ એટલે મનોવિજ્ઞાન, એવું એચ ઇગરેટ કીધું છે. આ બધી વ્યાખ્યાને આધારે એક સર્વસામાન્ય વ્યાખ્યા જે છે
એ કઈ છે જોઈએ તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. જુદા જુદા સંદર્ભમાં શું કામ કીધું? કારણ કે માનવી જે છે ને એ અલગ અલગ પ્રકારના સંદર્ભમાં, અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ રીતે વર્તન કરે છે. જુદા જુદા વાતાવરણમાં જુદું જુદું વર્તન કરે છે. એટલા માટે જુદા જુદા સંદર્ભમાં જે એની માનસિક પ્રક્રિયાઓ છે, અલગ અલગ પ્રકારની વિચારણાઓ, સંકલ્પનાઓ, આ બધી જે માનસિક પ્રક્રિયાઓ છે, અનુભવો, આપણે જે અનુભવ એક્સપિરિયન્સ કરીએ છીએ, જુદા જુદા સમયમાં જુદા જુદા પ્રકારના અનુભવો આપણે કરતા હોઈએ છીએ. આવા અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ફરીવાર આ સર્વસામાન્ય વ્યાખ્યા જે છે ખાસ યાદ રાખજો. આની અંદર ચાર શબ્દ આપ્યા છે, ખાસ યાદ રાખજો. પહેલી વસ્તુ જે છે એ તો કે માનસિક પ્રક્રિયાઓ, બીજી વસ્તુ છે અનુભવ, ત્રીજી વસ્તુ છે વર્તન અને ચોથી વસ્તુ છે વિજ્ઞાન. એટલે આ મનોવિજ્ઞાનની વ્યાખ્યા જે છે સર્વસામાન્ય, એમાં આ ચાર બાબતો મુખ્ય છે. માનસિક પ્રક્રિયાઓ એટલે શું, કોને કહેવાય? અનુભવ એટલે શું, કોને કહેવાય? વર્તન કોને કહેવું? અને વિજ્ઞાન કોને કહેવું? આ ચારેયની વ્યાખ્યાની અંદર જે સમાવેશ થયેલા મુદ્દા છે, આ ચારે ચારનો આપણે સમજૂતીમાં પરિચય મેળવીએ. કઈ કઈ બાબતો આની અંદર આવે છે? મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યામાં આપણે જોયું ચાર મુદ્દા જે છે એ મુખ્ય છે. સૌથી પહેલી બાબત માનસિક પ્રક્રિયાઓ. તો માનસિક પ્રક્રિયાઓ જે છે કોને કહેવાય? માનસિક પ્રક્રિયાઓ જે છે એ આપણા મગજમાં ચાલતી પ્રક્રિયાઓ છે. આપણે વિચારીએ છીએ ત્યારે આપણે જે અનુભવ કરીએ, આપણે સ્વપ્ન જોતા હોઈએ ત્યારે આપણે જે અનુભવ કરીએ, આ સમય દરમિયાન આપણા મગજમાં અમુક પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એને માનસિક પ્રક્રિયાઓ, મનની પ્રક્રિયાઓ. જો કે મનને મગજમાં આપણે કોઈ ચોક્કસ જગ્યા આપી નથી, આપણા શરીરમાં કે મનનું ચોક્કસ સ્થાન નથી, પણ છતાં આપણા મગજની અંદર જે અલગ અલગ ચેતાકોષીય પ્રક્રિયાઓ ચાલે છે, અલગ અલગ પ્રકારની જે શારીરિક પ્રક્રિયાઓ છે મગજની અંદર ચાલતી, આ પ્રક્રિયાઓને સમજવા માટે મનને જાણવું, સમજવું અને આ માનસિક પ્રક્રિયાઓને સમજવી ખૂબ જરૂરી છે. આપણે દિવસ દરમિયાન ઘણા બધા પ્રકારના વર્તનો કરતા હોઈએ છીએ અને આ વર્તનો દરમિયાન આપણી માનસિક પ્રક્રિયાઓ જે છે એ ઉજાગર થતી હોય છે. માનસિક પ્રક્રિયાઓ જે છે એનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર થાય છે. જેમ કે તમે કંઈક વિચારો, આ વિચારણા દરમિયાન આપણા મગજમાં કંઈક માનસિક પ્રક્રિયા થાય. આપણે ચાલતા હોઈએ, દોડતા હોઈએ, ઊંઘતા હોઈએ, જમતા હોઈએ, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ છે, આ દરેક પ્રવૃત્તિ દરમિયાન આપણી માનસિક પ્રક્રિયાઓ જે છે એ ચાલુ જ હોય છે. આ માનસિક પ્રક્રિયાઓ જે છે એ નરી આંખે જોઈ શકાતી નથી, પણ વ્યક્તિ એનું વર્ણન કરી શકે છે. જેમ કે સ્વપ્ન જોયેલું જે વ્યક્તિ હોય તો એ સ્વપ્નનું વર્ણન કરી શકે છે. અન્ય વ્યક્તિ દ્વારા સ્વપ્નનું નિરીક્ષણ થતું નથી, પણ એ સ્વપ્નના વર્ણન દ્વારા મનોવિજ્ઞાનની અંદર એની વ્યક્તિના વર્તનની સમજૂતી મેળવી શકાય છે. એટલે માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર થાય છે. બીજી બાબત છે અનુભવ. અનુભવ જે છે આપણે ઘણા બધા પ્રકારના અનુભવો કરતા હોઈએ છીએ. અનુભવોને એક્સપિરિયન્સ કહીએ છીએ. આ અનુભવો જે છે નિજ અનુભવો, આ અનુભવો દ્વારા ઘણા બધા પ્રકારના વર્તનો આપણે જાણી શકીએ છીએ. મનોવિજ્ઞાનની અંદર અનુભવનો અભ્યાસ શા માટે થાય છે? કારણ કે મનોવૈજ્ઞાનિકો જે છે વ્યક્તિના અનુભવો વિશે જાણીને, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિના વર્તન વિશે આગાહી કરી શકે છે, સ્પષ્ટીકરણ મેળવી શકે છે. અત્યારનું ઉદાહરણ લઈએ તો હું તમને આ ભણાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું, તો આ સમય દરમિયાન પણ તમે એક અલગ પ્રકારનો અનુભવ કરતા હોવ છો. આમ દિવસ દરમિયાન ઘણા બધા પ્રકારના, આપણા જીવન દરમિયાન આવા ઘણા બધા પ્રકારના વર્તનો એવા હોય છે કે જે આપણને ઘણી વખત લાંબા સમય સુધી યાદ રહે છે, કંઈક નવું શીખવી જાય છે. એની લીધે આપણા વર્તનમાં પરિવર્તન આવે છે. ટૂંકમાં વર્તનમાં પરિવર્તન આવવાનું મુખ્ય કારણ તો કે આપણો અનુભવ હોય છે. એટલે અનુભવનો અભ્યાસ મનોવિજ્ઞાનથી થાય છે. ત્રીજી અને મુખ્ય બાબત, મહત્વની બાબત છે વર્તન. વર્તન એટલે શું? બિહેવિયર એને કહેવાય છે, વર્તન. તો મનોવિજ્ઞાનની અંદર મુખ્ય અભ્યાસનો વિષય અગાઉ આપણે જોયું પ્રમાણે માનવી
અને માનવેતર પ્રાણીઓનું વર્તન. તો અલગ અલગ વાતાવરણમાં વ્યક્તિ અલગ અલગ પ્રકારનું વર્તન કરતો હોય છે. એ વર્તન સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, અને વર્તન જે છે એ સરળથી જટિલ તરફનું હોય છે. નાના બાળકોનું પણ વર્તન હોય છે. બાળક ગર્ભાવસ્થામાં પણ અલગ અલગ પ્રકારના વર્તનો કરતો હોય છે. આમ વ્યક્તિનું વર્તન છે એ જન્મથી માંડીને મૃત્યુ સુધી ચાલતું હોય છે, અને આ વર્તનનો અભ્યાસ મનોવિજ્ઞાનની અંદર થાય છે. વર્તનને આધારે વ્યક્તિના આખા વ્યક્તિત્વની આગાહી થઈ શકે છે, અને વર્તનને બીજી ભાષામાં, મનોવિજ્ઞાનની ભાષામાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. આ બે શબ્દો જે છે એ થોડાક નવા છે તમારા માટે. ઉદ્દીપક અને પ્રતિક્રિયા, સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સ જેને કહેવાય છે. ઉદ્દીપક જે આપણને પ્રતિક્રિયા કરવા માટે પ્રેરે છે એને ઉદ્દીપક કહેવાય છે. જેમ કે નાનું ઉદાહરણ આપું, આની સમજૂતી આપણે પાછળ વિગતવાર મેળવશું, પણ અત્યારે તમને નાની સમજૂતી આપું કે આંખનો પ્રકાશિત લાઇટનો પ્રકાશિત બલ્બ થાય અને આપણી આંખો મીચાઈ જાય, બરાબર. કોઈ વિસ્ફોટ થાય, બોમ્બ ફૂટે અને આપણે કામ બંધ કરીએ, તો અહીંયા લાઇટનું થવું એ ઉદ્દીપક છે, આંખો બંધ કરવી એ પ્રતિક્રિયા છે. કોઈ મોટો બોમ્બનો અવાજ થવો એ ઉદ્દીપક છે, અને આપણે કાન બંધ કરીએ એ આપણી પ્રતિક્રિયા છે. તો આ બંનેનું જોડાણ, અહીંયા આપણે વર્તન કર્યું, આંખો બંધ કરવાનું વર્તન કર્યું, કાન બંધ કરવાનું વર્તન કર્યું. તો વર્તનને મનોવિજ્ઞાનની ભાષામાં ઉદ્દીપક પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે વિજ્ઞાન. વિજ્ઞાન, સાયન્સ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, કારણ કે અન્ય વિજ્ઞાનોની જેમ જ મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, નિરીક્ષણ પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, પ્રશ્નાવલી, પ્રયોગ પદ્ધતિ, આ બધી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને વિજ્ઞાનની અંદર આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનના મુખ્ય લક્ષણો આપણે આગળ ભણવાના આવશે. પુનરાવર્તન, પરિવર્તન, વસ્તુલક્ષિતા, આ બધી બાબતો. તો આ વિજ્ઞાનના મુખ્ય જે લક્ષણો છે એ લક્ષણો મનોવિજ્ઞાનને લાગુ પડે છે, અને એ જ પદ્ધતિથી મનોવિજ્ઞાનની અંદર અભ્યાસ થાય છે. કોઈ પણ વિજ્ઞાન ત્યારે જ વિજ્ઞાન બની શકે કે જ્યારે એ કંઈક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપતું હોય, અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વ્યવસ્થિત જ્ઞાન એકઠું કરતું હોય, ત્યારે એને વિજ્ઞાન કહેવાય છે. અને મનોવિજ્ઞાન આ કાર્ય કરે છે, એટલા માટે મનોવિજ્ઞાન પણ એક વિજ્ઞાન છે. આમ મનોવિજ્ઞાનની વ્યાખ્યાના આધારે એની સમજૂતીના ચાર મુદ્દા જે છે ખાસ યાદ રાખજો. સર્વસામાન્ય વ્યાખ્યામાં જે ચાર મુદ્દા આવ્યા: માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન. આમ મનોવિજ્ઞાન જે છે એ જુદા જુદા સંદર્ભોમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ચાર મુદ્દા ખાસ યાદ રાખજો: માનસિક પ્રક્રિયાઓ, અનુભવ, વર્તન અને વિજ્ઞાન. ત્યાર પછી હવે આપણે ત્રણ મુદ્દો જોઈએ: મનોવિજ્ઞાનનું સ્વરૂપ, નેચર. મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? દરેક વિષયને પોતાનું ચોક્કસ સ્વરૂપ હોય છે. એવી રીતે અહીંયા મનોવિજ્ઞાનનું સ્વરૂપ જે છે એની અંદર આ ચાર બાબત મુખ્ય છે. સૌથી પહેલું જોઈએ, મનોવિજ્ઞાન જે છે એ એક વિજ્ઞાન છે, સાયન્સ છે. જે રીતે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન આ બધા જે વિજ્ઞાન છે, એવી રીતે મનોવિજ્ઞાન પણ વિજ્ઞાન છે. જો કે વિજ્ઞાન તરીકે હજી મનોવિજ્ઞાનને પ્રસ્થાપિત થયાના બહુ ઝાઝા વર્ષ થયા નથી, એટલા માટે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે હજી એક એની તરુણાવસ્થામાં જ છે એમ આપણે કહી શકીએ. વિજ્ઞાન તરીકેનો મનોવિજ્ઞાનનો દરજ્જો જે છે એ 1879 માં, ખાસ યાદ રાખજો મિત્રો, 1879 માં જર્મની શહેરમાં, જર્મનીમાં જ્યારે જર્મનીની અંદર લીપ્ઝિગ શહેર આવેલું છે, લીપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થપાણી વિલ્હેમ વુન્ડ દ્વારા. વિલ્હેમ વુન્ડ દ્વારા સૌપ્રથમ પ્રયોગશાળા સ્થપાણી. ત્યારથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો છે એવું આપણે કહી શકીએ. બીજી બાબત, મનોવિજ્ઞાન વિજ્ઞાન
છે. શા માટે? કારણ કે અન્ય વિજ્ઞાનોની જેમ જ મનોવિજ્ઞાનની અંદર પણ અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પોતાનો વિષય વસ્તુ જે છે માનવીનું વર્તન, તો માનવીનું વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાન અલગ અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, નિરીક્ષણ, પ્રયોગ પદ્ધતિ, આવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને માનવીના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત અલગ અલગ જે વિજ્ઞાનો છે એ વિજ્ઞાનો સાથે સમન્વય પણ સાધે છે. જેવી રીતે શરીર રચનાનું વિજ્ઞાન છે તો એની પાસેથી શરીર શાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને મનોવિજ્ઞાન માનવીના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. આમ ટૂંકમાં કહીએ તો જે અન્ય વિજ્ઞાનો છે એ જે પ્રકારની પદ્ધતિ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે એવી રીતે જ મનોવિજ્ઞાન અલગ અલગ સિદ્ધાંતો અને પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ એક વિજ્ઞાન છે. ત્યાર પછી બીજી બાબત, મનોવિજ્ઞાન છે પ્રાકૃતિક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન શા માટે? કારણ કે મનોવિજ્ઞાનનો અભ્યાસ વસ્તુ જે છે એ માનવી અને પ્રાણીનું વર્તન છે. અને માનવી છે એ એક પ્રકૃતિનો જ અંશ છે. પ્રકૃતિનો અંશ છે એટલા માટે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે. બીજી બાબતમાં કહીએ તો જે રીતે અલગ અલગ પ્રાકૃતિક વિજ્ઞાનો પ્રકૃતિનો અભ્યાસ કરીને પોતાના સિદ્ધાંતો તારવે છે એવી રીતે મનોવિજ્ઞાન માનવીના વર્તનને પ્રકૃતિના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે પ્રાકૃતિક વિજ્ઞાન છે. જેવી રીતે જુદા જુદા સંદર્ભમાં અલગ અલગ પ્રકૃતિમાં માનવીનું વર્તન બદલાય છે, શા કારણે બદલાય છે, કેવી રીતે બદલાય છે, શું એનામાં પરિવર્તન આવે છે, આ બધી બાબતો જે છે એ ધ્યાનમાં રાખે છે અને સિદ્ધાંતો સ્થાપવાનો પ્રયાસ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. જે વિજ્ઞાન પ્રકૃતિનો અભ્યાસ કરે છે એ દરેક વિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં જે વિજ્ઞાન છે માનવીનો અભ્યાસ કરે છે, પ્રાણીનો અભ્યાસ કરે છે, એ બધા જ વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાન છે. એટલે મનોવિજ્ઞાન પણ માનવીનો અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્રીજી બાબત, મનોવિજ્ઞાન છે સામાજિક વિજ્ઞાન છે. સામાજિક શા માટે? કારણ કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ માનવીનું અને પ્રાણીનું વર્તન. માનવી છે એ સમાજનો જ એક ભાગ છે, સમાજનો જ એક અંશ છે અને સમાજની જુદી જુદી રીતભાતો, પ્રણાલીઓ, સામાજિકરણની પદ્ધતિઓ, આ બધી જ વસ્તુઓ એને અસર કરે છે. એટલે સામાજિક વિજ્ઞાન છે. માનવી સમાજમાં રહે છે, જુદા જુદા વાતાવરણમાં ઉછરે છે, અલગ અલગ વાતાવરણમાં એનો ઉછેર અલગ અલગ થાય છે. જેવી રીતે આપણા ભારતમાં રહેલ વ્યક્તિનું વર્તન અને અમેરિકામાં રહેલ વ્યક્તિનું વર્તન, બંનેની સાંસ્કૃતિક પદ્ધતિઓ, સાંસ્કૃતિક વાતાવરણ, સામાજિક સાંસ્કૃતિક રીત રિવાજો આ બધું જુદું જુદું હોવાથી બંનેનું વર્તન છે એ અલગ અલગ થશે. એટલા માટે બંનેની અલગ અલગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો પડે છે. એટલા માટે મનોવિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો સ્થાપવા માટે સમાજની સાંસ્કૃતિક બાબતોનો પણ આધાર લેવો પડે છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાન છે. છેલ્લી બાબત, મનોવિજ્ઞાન છે વાર્તનિક વિજ્ઞાન છે. વારંવાર મેં તમને કીધું મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ માનવી અને પ્રાણીનું વર્તન છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ વાર્તનિક વિજ્ઞાન છે. જુદા જુદા સંદર્ભમાં માનવી કેવું વર્તન કરશે એ બધી બાબતોનો આધાર માનવીનું જે વાતાવરણ મળે છે, પ્રાણીને જે વાતાવરણ મળે છે, જે સમાજ મળે છે, જે સાંસ્કૃતિક પરિવેશ મળે છે એના સંદર્ભમાં એનું આખું વર્તન ઘડાતું હોય છે. અને જેટલા વિજ્ઞાનો પ્રાકૃતિક વિજ્ઞાનો છે આ બધા જ પ્રાકૃતિક વિજ્ઞાનો વાર્તનિક વિજ્ઞાનો જ છે. જે રીતે અર્થશાસ્ત્ર છે એ પણ વાર્તનિક વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે એ પણ વાર્તનિક વિજ્ઞાન છે. એટલા માટે મનોવિજ્ઞાન છે એ એક વાર્તનિક વિજ્ઞાન છે. બીજી બાબતમાં કહીએ તો જુદા જુદા વિજ્ઞાનોની સાથે સમન્વય પણ મનોવિજ્ઞાન સાધે છે. ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, આ બધા જ વિજ્ઞાનોનો સિદ્ધાંતોનો ઉપયોગ કરીને માનવીના વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં મનોવિજ્ઞાન જે છે
વર્તનનો અભ્યાસ કરતું હોવાથી અને વર્તનને જ કેન્દ્રમાં રાખતું હોવાથી એ વાર્તનિક વિજ્ઞાન છે. એટલા માટે સીટી મોર્ગને વ્યાખ્યા આપી છે એ જોજો ખાસ તમારા પાઠ્યપુસ્તકમાં છે. મનોવિજ્ઞાન એક એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા કે પ્રાકૃતિક વિજ્ઞાનો છે અને સામાજિક શાસ્ત્ર, સમાજશાસ્ત્ર, જીવનશાસ્ત્ર આ બધાનો જ સમન્વય મનોવિજ્ઞાનની અંદર થાય છે. આમ મનોવિજ્ઞાનના સ્વરૂપની અંદર આ ચાર બાબત જે છે એ ખાસ મુખ્ય છે. પાઠ્યપુસ્તકમાં તમે વિગતવાર વાંચજો પણ મુદ્દા ખાસ યાદ રાખજો એટલે તમને સરળતાથી યાદ રહેશે. મનોવિજ્ઞાન છે એક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એક જે વિજ્ઞાન છે એમાં આ બાબત જે છે ખાસ નોંધ લીધો. મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાન છે. આમ મનોવિજ્ઞાનના સ્વરૂપમાં ચાર બાબત. ત્યાર પછી હવે બીજી બાબત આવે છે મનોવિજ્ઞાનના ધ્યેયો. મનોવિજ્ઞાનનો ધ્યેય હેતુ શું છે? મનોવિજ્ઞાનનો ગોલ શું છે? તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. દરેક વિજ્ઞાનના ચોક્કસ ધ્યેય હોય છે. એમ મનોવિજ્ઞાનનું પણ ચોક્કસ ધ્યેય હોય છે. આપણે જાણીએ કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ મુખ્ય અભ્યાસ માનવીનું વર્તન છે. તો આ વર્તનને સમજવાનું, એની આગાહી કરવી, એનું નિયંત્રણ કરવું, આ બધી બાબતો એનું જે છે એ ધ્યેય ગણાય છે. એને અંદર ચાર બાબત આવે છે મુખ્ય મનોવિજ્ઞાનનું ધ્યેયની અંદર. સૌથી પહેલા વર્ણન, પછી સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. વર્ણનની અંદર મનોવિજ્ઞાન માનવીનું વર્તનનો અભ્યાસ કરે છે. આ માનવીનું વર્તન કેવું હશે, અલગ અલગ સ્થિતિમાં કેવું રહેશે, વર્તન કેવું છે, કઈ કઈ બાબતમાં કેવું વર્તન રહેશે, કઈ સ્થિતિમાં કેવું વર્તન રહેશે, આ બધી બાબતોનું એ વર્ણન કરે છે. જો વર્ણન કરે છે એટલે આપણે કે ભારતમાં ઉછરેલો યુવાન છે અને અમેરિકામાં ઉછરેલો યુવાન, તો બંનેના વર્તનમાં શું તફાવત છે એનો આખું એક વર્ણન આપે છે. તો આ વર્ણન કરે છે એટલે કે આપણને બધી માહિતી આપે છે, જાણકારી આપે છે. એટલા માટે મનોવિજ્ઞાનનું સૌથી પહેલું જે છે એ વર્ણન એનું ધ્યેય છે. બીજી બાબત છે સ્પષ્ટીકરણ. મનોવિજ્ઞાનનું બીજું ધ્યેય સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે જે બનાવ કે ઘટના ઉદ્ભવે છે એના કારણોની સ્પષ્ટતા. બરાબર, એના કારણોની સ્પષ્ટતા. તો આયા મનોવિજ્ઞાન જે છે એ માનવીના વર્તન વર્ણન કરે છે, પણ વર્ણન માત્ર કરીને અટકી જતું નથી. વર્ણન કરીને એના કારણો જણાવે છે. એટલે કારણોને એ સ્પષ્ટતા કરે છે. શા માટે વ્યક્તિએ માનવીએ આવું વર્તન કર્યું, એના કારણો કયા કયા છે, અલગ અલગ પરિવેશમાં એના કયા કયા કારણો હોઈ શકે છે. આમ જે છે એ સ્પષ્ટીકરણ આપે છે એટલે સ્પષ્ટતા કરે છે, કારણો જણાવે છે કે કોઈ બાળક જે છે એ અપરાધો કરે છે, કોઈ બાળક છે જુદા જુદા પ્રકારના ગુનાઓ કરે છે, તો શા માટે કરે છે, પહેલા ગુનાઓ કરે છે તેનું વર્ણન કરે છે અને શા માટે એ ગુના કરે છે, શા માટે એ તોફાન કરે છે, તો એવા એના અલગ અલગ કારણો આપે છે. એટલે કે કારણોની સ્પષ્ટતા કરે છે. એટલે બીજું ધ્યેય છે એ સ્પષ્ટીકરણ છે. ત્રીજું ધ્યેય છે આગાહી. આગાહીને જે આપણે કહીએ છીએ ભવિષ્યવર્તન. મનોવિજ્ઞાન જે છે એ વ્યક્તિના વર્તનનું વર્ણન કરે છે. વર્ણન કર્યા પછી એના કારણો તપાસે એટલે કે સ્પષ્ટીકરણ આપે છે અને સ્પષ્ટીકરણને આધારે આગાહી કરે છે કે હવે પછી એનું વર્તન કેવું રહેશે. જેમ કે હવામાન શાસ્ત્ર છે એ હવામાનની આગાહી કરે કે કેટલો વરસાદ પડશે, કયા કયા સ્થળે વરસાદ પડશે, કેવી રીતે કઈ જગ્યા ઉપર કેટલો વરસાદ પડશે, આ બધી બાબતો, તડકો કેટલો પડશે, ગરમી કેટલી પડશે, આ બધા હવામાન શાસ્ત્ર જે છે એ આગાહી કરે છે. એમ મનોવિજ્ઞાન પણ માનવીના વર્તનની આગાહી કરે છે. જે રીતે કે આપણે આગળ ભણવામાં આવશે અતિ સુસ્ત કડક વાતાવરણમાં બાળકને ઉછળવામાં આવે તો બાળક કેવું બનશે, તો કે ડરપોક બની શકે છે. આમ વ્યક્તિના વર્તનને આધારે એનું જે વર્ણન કરીએ છીએ અને સ્પષ્ટીકરણ જો આપણે મળી રહે તો આપણે એની આગાહી ચોક્કસપણે કરી શકીએ. એટલે કે આગાહી એટલે શું, તો કે જે વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમો છે, આ નિયમોના આધારે મનોવિજ્ઞાન છે આમને આમ આગાહી નથી દેતું, હવામાંથી મારતું નથી, પણ જે સ્થાપિત થયેલા નિયમો છે આ નિયમોના આધારે જે એક ક્ષેત્રના વ્યક્તિ પૂર્વકલ્પના કરવામાં આવે છે, ભવિષ્ય કથન કરવામાં આવે છે, આગાહી કરવામાં આવે તો એને આગાહી કરવામાં આવે છે. એટલે આમને આમ એ આગાહી કરતું નથી. એના જે નિયમો છે, એના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીને
એ ચોક્કસ અને સ્પષ્ટ આગાહી કરે છે કે આ વ્યક્તિનું વર્તન આવનાર સમયમાં આવા જ પ્રકારનું રહેશે. આગાહી કર્યા પછી મનોવિજ્ઞાન જે કીધું નથી. આગાહી કર્યા પછી વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કેમ કરવું એ પણ જણાવે છે. હવામાન શાસ્ત્રનું મેં તમને ઉદાહરણ આપ્યું તો હવામાન શાસ્ત્ર જે છે વિભાગ છે એ જે વરસાદની આગાહી કરે છે, વાવાઝોડા પૂરની આગાહી કરે છે, તો એ આગાહી કરીને અટકી જતું નથી, પણ શું કરે છે કે કેવી રીતે આ પરિસ્થિતિને કાબૂમાં લેવી, નિયંત્રણમાં લેવી એ પણ આપણી સાથે સાથે જણાવે છે. એમ મનોવિજ્ઞાન પણ વ્યક્તિના વર્તનને કેવી રીતે નિયંત્રણમાં લાવવું એ પણ આપણને સાથે સાથે જણાવે છે. નિયંત્રણ કોને કહેવાય? તો નિયંત્રણ એટલે આમને નિયંત્રણ કરતું નથી, પણ સ્થાપિત જે નિયમો છે, સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની જે મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે, પ્રતિકૂળતા છે, આ બધાને હલ કરવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે અને એમાં જે સફળતા મળે છે એને નિયંત્રણ કહેવામાં આવે છે. એક બાબત સ્પષ્ટ સમજજો કે જે નિયંત્રણની અંદર જે પગલાં લેવામાં આવે છે, જે પ્રયત્નો કરવામાં આવે છે એને સફળતા મળવી જોઈએ. સફળતા ન મળે તો એને નિયંત્રણ કહી શકાય, અને સફળતા મળે કે વ્યક્તિનું વર્તન આવું થશે એવી આગાહી કરેલી, તો આ આગાહીના સંદર્ભમાં આપણે આવા પગલાં લીધા કે આવું વર્તન ન થાય, તો એ જે પગલાં લીધા ને એમાં જો સફળતા મળે તો એને નિયંત્રણ કહેવામાં આવે છે. એટલે વ્યક્તિના વર્તનને સમજ્યા પછી, એટલે વર્ણન કર્યા પછી એનું સ્પષ્ટીકરણ કરે, આગાહી કરે અને પછી એને નિયંત્રણમાં લાવવામાં આવે છે. કે વ્યક્તિ બાળક જે છે એ ખૂબ તોફાની છે, બાળક જે છે ડરપોક છે, બાળકમાં ઊંચી જગ્યાનો ભય છે, બાળક વ્યક્તિ જે છે એ ખુલ્લી જગ્યાનો ભય ધરાવે છે, અલગ અલગ પ્રકારના ફોબિયા ભય ધરાવે છે, અલગ અલગ પ્રકારની ચિંતાઓ એનામાં જોવા મળે છે, તો એને કેવી રીતે કાબૂમાં લેવી, નિયંત્રણમાં લેવી એની બાબતો જે છે આપણને મનોવિજ્ઞાન જણાવે છે. એટલે જે મનોવિજ્ઞાનનું ચોથું અને છેલ્લું ધ્યેય છે વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવું. જે સમાજ માટે અને વ્યક્તિ માટે, વ્યક્તિને પોતાને માટે જે નુકસાનકારક વર્તન છે આ વર્તનને કેવી રીતે કાબૂમાં લેવું એ મનોવિજ્ઞાનનું ચોથું અને છેલ્લું ધ્યેય છે. આમ મનોવિજ્ઞાનના જે ધ્યેય છે એ ખાસ યાદ રાખજો અને એક બાબત નોંધ લેજો, આ ધ્યેયો છે આ ધ્યેયોને ખાસ ક્રમમાં યાદ રાખજો. ક્રમ આડો થવો જોઈએ નહીં. પહેલું જે છે મનોવિજ્ઞાનનું ધ્યેય છે વર્ણન કરવું, માનવીના વર્તનનું વર્ણન કર્યા પછી એનું સ્પષ્ટીકરણ કરવું, એટલે કે કારણની સ્પષ્ટતા આપવી. સ્પષ્ટીકરણ કર્યા પછી વ્યક્તિના વર્તનની આગાહી કરવામાં આવે છે અને આગાહી કર્યા પછી છેલ્લે વ્યક્તિના વર્તનનું નિયંત્રણ લેવામાં આવે છે. નિયંત્રણ કેવી રીતે કરવું એ પણ જણાવવામાં આવે છે. આમ મનોવિજ્ઞાનના ધ્યેયના મુખ્ય 4 મુદ્દા છે: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ.